રાત્રે 8 થી 9 કલાકની ઊંઘ લેવા છતાં પણ સવારે આળસ જેવી ફિલિંગ આવે, કામ કરવાની ઈચ્છા ના થવી, ચા અને કોફી વગર ચાલે નહીં અને થાકેલું થાકેલું ફીલ થાય, તો આ વિડીયો તમારા માટે છે, એન્ડ સુધી જોજો. આ સંકેત એ આપે છે કે તમારી ઊંઘ તો ભલે તમે લીધી છે, પણ તમારી બોડી કંઈક સિગ્નલ આપી રહી છે કે તમારી બોડીને અંદરથી હિલિંગની જરૂર છે. બોડી તમારી અંદરથી થાકી ગઈ છે. ધીસ ઇઝ ડોક્ટર હેતલ, આયુર્વેદિક ડોક્ટર એન્ડ હેલ્થ કોચ. આજે આ વિડીયોમાં એવા એક પ્રોબ્લેમ વિશે આપણે ચર્ચા કરીશું કે જે 70 to 80% લોકો સાયલન્ટલી ફેસ કરી રહ્યા છે અને એને શેર કરવામાં ડરી રહ્યા છે. પણ આ વસ્તુ એકદમ સાચી છે કે ઘણીવાર આપણું બોડી અંદરથી થાકી ગયું હોય છે, બોડીમાં ઘણા બધી તકલીફો હોય છે, જેમ કે ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી, જેમ કે બોડીમાં આપણી એનર્જી લેવલ ઓછું થઈ જાય છે ઊંઘ લેવા છતાં પણ. આપણી જે સ્લીપ ક્વોલિટી હોય ને તે મેટર્સ કરે છે, ક્વોન્ટિટી નહીં. તો એના આયુર્વેદ પ્રમાણે કારણો શું હોઈ શકે અને સોલ્યુશન શું હોઈ શકે, એના પર આપણે ડીપલી ચર્ચા કરીશું. પહેલા તો જાણી લઈએ કે આયુર્વેદ પ્રમાણે એના કારણો કયા કયા હોઈ શકે. તમે રાત્રે 8 થી 9 ની ઊંઘ 8 થી 9 કલાકની ઊંઘ લીધા પછી પણ તમને કેમ થાકેલું ફીલ થાય છે? એના પહેલા કારણમાં આવશે નંબર 1, વીક ડાયજેસ્ટિવ ફાયર, એટલે કે મંદ પાચક અગ્નિ. જો આપણે ફૂડ લઈએ છીએ એનું પ્રોપર પાચન થશે નહીં તો બોડીમાં એમનું જે ન્યુટ્રિયન્ટ હોય, ફૂડમાંથી જે ન્યુટ્રિયન્ટ મળે છે એનું બરાબર પાચન થશે નહીં. બરાબર પાચન થશે નહીં એટલે આપણને પેટ ભારે રહેશે અને ઓવરઓલ આપણું ડાયજેશન ખરાબ હશે, તો એ ઊંઘને ડિસ્ટર્બ કરશે જ. એના લીધે જ થકાવટ, લો એનર્જી ફીલ થાય છે. બીજા કારણમાં આવશે આમ, એટલે કે ટોક્સિન્સ આપણા શરીરમાં જો વધારે પડતું વધી જાય ત્યારે બોડી તમને ઊંઘમાં તકલીફ આપે છે, અથવા ઊંઘ આવી જાય છે છતાં તમને એનર્જી નથી મળતી. આપણે રાત્રે જો લેટ ખાવાનું ખાઈએ અને લેટ તો સાથે સાથે હેવી ખાવાનું પણ ખાઈએ છીએ ત્યારે ખોરાકનું પ્રોપર પાચન થતું નથી. અને રાત્રે જ્યારે લેટ ખાવાનું ખાઈએ છીએ ત્યારે જે આપણી જે એનર્જી હોય છે ને તે સૂવામાં યુઝ થવાની જગ્યાએ રાત્રે ખાવાનું પચાવવામાં લાગી જાય છે. બે નુકસાન છે, ઊંઘ તો બરાબર થશે જ નહીં અને ખાવાનું પ્રોપર પાચન પણ નહીં થશે, બીકોઝ એનર્જી ડિવાઈડ થઈ ગઈ ને. તો નહીં ખાધેલો, નહીં પચેલો ખોરાક, જે અનડાયજેસ્ટેડ ફૂડ હોય ને, તે થોડા સમય પછી આમ એટલે કે ટોક્સિન્સમાં કન્વર્ટ થઈ જાય છે. અને જ્યારે શરીરમાં વધારે પડતું વધી જાય છે ટોક્સિન્સ, ત્યારે ઊંઘ ડિસ્ટર્બ કરે છે અને બોડીમાંથી એનર્જી આપણી જતી રહે છે. અને એના લીધે જ ઓબેસિટી, ડાયાબિટીસ એવા મેટાબોલિક ડિસઓર્ડર થવાની શક્યતાઓ વધી જાય છે. લો એનર્જી રહેવા પાછળના ત્રીજું કારણ આવશે વાત વૃદ્ધિ, એટલે કે આપણું શરીર 3 દોષોથી બનેલું છે: વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. ત્રણેય દોષોનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે વાત દોષ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જાય ત્યારે આ વસ્તુ ખાસ જોવા મળે છે. તમે ઊંઘી તો જાઓ છો પણ તમારું મગજ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, મગજના બેક ઓફ માઇન્ડમાં થોટ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ રહે છે. એના લીધે એન્ઝાયટી, ઓવર થિંકિંગની સમસ્યાઓ જોવા મળે છે. ચોથા કારણમાં આવશે કફ વૃદ્ધિ. આપણું શરીર 3 મુખ્ય દોષોથી બનેલું છે: વાત દોષ, પિત્ત દોષ અને કફ દોષ. સંતુલનમાં હોવા જરૂરી છે. જ્યારે કફ દોષ પ્રકુપિત થાય, એટલે કે જો શરીરમાં કફ દોષનું પ્રમાણ પણ વધી જાય ત્યારે આપણું મેટાબોલિઝમ સ્લગિશ થઈ જાય છે, એટલે કે સ્લો થઈ જાય છે. આપણે જે ફૂડ લઈએ છીએ તે એનર્જીમાં કન્વર્ટ થવાની જગ્યાએ બધું ફેટમાં સ્ટોરેજ થશે, એટલા માટે તમારી એનર્જી તો લો રહેશે. ઓબેસિટી, બેલી ફેટ, ડાયાબિટીસ જેવા ગંભીર રોગો આવવાની સમસ્યાઓ પણ વધી જશે. અને 5મા કારણમાં આપણે જોઈશું હાઈ સ્ટ્રેસ લેવલ. કોઈ પણ કારણવશ, કોઈ આપણી લાઈફમાં કોઈ ઇન્સિડન્ટ બન્યું હોય કે કોઈ પણ કારણવશ આપણી બોડીમાં જો સ્ટ્રેસ વધી ગયું હોય, સ્ટ્રેસના કારણે આપણી બોડીમાં કોર્ટિઝોલ નામનું હોર્મોનનું પ્રમાણ વધી જાય ત્યારે ઓટોમેટિક આપણી બોડીની એનર્જી લો થઈ જાય છે અને ઊંઘ બરાબર થતી નથી. અથવા ઊંઘ કદાચ આપણે સામેવાળાને એવું લાગશે કે આપણે તો ઊંઘી જઈએ છીએ, પણ આપણા મગજમાં કન્ટિન્યુઅસ વિચારો ચાલુ હોય છે એટલે આપણને ફ્રેશ ફીલ થતું નથી, બીકોઝ ઓફ હાઈ કોર્ટિઝોલ લેવલ. ઓકે, આ 5 મુખ્ય કારણો જવાબદાર છે 8 થી 9 કલાકની ઊંઘ લેવા છતાં આપણને એનર્જી ડ્રેન થતી હોય એવું ફીલ થાય છે અને મગજથી પણ ફ્રેશ ફીલ થતું નથી. તો એના સોલ્યુશનમાં સિમ્પલ તમે થોડા 8 થી 10 વેઝ હોય છે આયુર્વેદિક પ્રમાણે, એ જો તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમારું એનર્જી લેવલ પણ વધશે. બોડીમાં જો ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી, એટલે કે ઘણા વિટામિન અને મિનરલ્સની ડેફિશિયન્સી હોય તે પણ ઓવરકમ તમે કરી શકશો અને તમે સાઉન્ડ સ્લીપ પણ તમે લઈ શકો અને તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થઈ જશે. તો આયુર્વેદિક પ્રમાણે જોઈશું તેના સોલ્યુશનમાં નંબર 1,
તમારી જે દિનચર્યા છે, આખા દિવસની જે રૂટીન છે, તેને તમારે રિસેટ કરવાની છે. એટલે શું? રિસેટ યોર દિનચર્યા, રિસેટ યોર રૂટીન. સૂર્યોદય થાય અને નેચર સાથે અલાઇન કરવાનું છે. સૂર્યોદય થાય ત્યારે આપણે 6 થી 6:30 ની વચ્ચે આપણે ઉઠી જવાનું છે. આપણું જે રૂટીન વર્ક પતાવીને 10 મિનિટ માટે સન એક્સપોઝર લેવાનું છે. એટલે કે સનલાઇટમાં તમે બેસો, વોકિંગ કરો, વોટેવર, પણ સન એક્સપોઝર બહુ જરૂરી છે. સુવાના 1 થી 1.5 કલાક સુધી મોબાઈલને ટચ નથી કરવાનું. આ બધી વસ્તુથી સન એક્સપોઝરથી તમારું જે સવારમાં ઓલરેડી કોર્ટિઝોલ, સ્ટ્રેસ હોર્મોન વધારે હોય તે થોડું નોર્મલ થશે, અને મોબાઈલ નહીં પકડશો એટલે તમારું સ્ટ્રેસ હોર્મોન અગેન નોર્મલ થશે, અને આપણે જે ખુશ રહેવાનું હોર્મોન છે સેરોટોનિન અને સેરોટોનિન એ આપણને નોર્મલ થશે, તમને મળશે. ઓકે, એટલે સેરોટોનિન, કોર્ટિઝોલ અને એન્ડોર્ફિન નામના હોર્મોન્સનું બેલેન્સ જળવાયું રહેશે. બીજા સોલ્યુશનમાં આપણે કરીશું કોઈ પણ એક્ટિવિટી આપણા રૂટીનમાં એડ કરવાનું રહેશે, જેમ કે યોગા અથવા સૂર્ય નમસ્કાર અથવા ફાસ્ટ વોકિંગ. જેની બોડીમાં કફ પ્રકોપ હોય ને તેના માટે ફાસ્ટ વોકિંગ અને સૂર્ય નમસ્કાર મેજિકલ રિઝલ્ટ આપશે. સૂર્ય નમસ્કાર અને યોગા અથવા કોઈ પણ ફાસ્ટ વોકિંગ કરવાથી તમારા બોડીમાંથી નેચરલ પેઇન કિલર્સ હોર્મોન હોય ને, જે એન્ડોર્ફિન્સ છે, સેરોટોનિન છે, એ રિલીઝ થશે. તો ઓટોમેટિક તમારું મેટાબોલિઝમ પાવરફુલ બનશે, તમારું ડાયજેશન પાવરફુલ બનશે, ખાવાનું પ્રોપર પાચન થશે, તો ન્યુટ્રિયન્ટનું એબ્સોર્પ્શન વધશે અને ઓટોમેટિકલી તમારી બોડીમાં એનર્જી સારી રહેશે અને સાઉન્ડ સ્લીપ તમે લઈ શકશો. એના પછી થોડું આગળ વધીશું તો નંબર 3 પર જોઈશું આપણે અર્લી અને લાઇટ ડિનર. રાત્રે ભારે અને લેટ ડિનર કરવાથી આપણું ડાયજેશન અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, એટલે ઓબેસિટી અને બેલી ફેટ જેવા રોગો આવવાની શક્યતાઓ વધી જાય છે. રાત્રે સૂર્યાસ્ત પહેલા પણ જો જોબ અવર્સ એવા હોય કે તમે સૂર્યાસ્ત પહેલા ના ડિનર લઈ શકો, તો મેક્સ ટુ મેક્સ 8:30 તમારું ડિનરને કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખો, અને તે પણ લાઇટ ડિનર. એનાથી સુવાના 2 કલાક પહેલા આપણે જો ડિનર કમ્પ્લીટ કરી લઈશું તો આપણી બોડીને ફૂડના ડાયજેશન માટે પ્રોપર ટાઈમ મળશે. તો ફૂડનું પ્રોપર પાચન થશે તો ઓટોમેટિક તમારી ઊંઘ પણ ઇમ્પ્રૂવ થશે અને તમારું વજન મેન્ટેન રહેશે અને એનર્જી લેવલ પણ મેન્ટેન રહેશે. ઓકે, ધેન નંબર 4, નેક્સ્ટ થોડા આપણે રૂટીનમાં આગળ વધીશું તો પોસ્ટ મીલ વોકિંગ અથવા બેર ફૂટ વોકિંગ. પોસ્ટ મીલ વોકિંગ એટલે શું? કે જમવાના અડધો કલાક પછી 45 મિનિટનું વોકિંગ કરવું. એનાથી આપણા બોડીનું મેટાબોલિઝમ તો પાવરફુલ બનશે જ, પણ જમ્યા પછી જે શુગર રિલીઝ થયું હોય તો શુગર અને ઇન્સ્યુલિનના એબ્ઝોર્પ્શન રેટ પણ વધી જશે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થશે. ડાયાબિટીકના પેશન્ટમાં આ મેજિકલ રિઝલ્ટ આપે છે. જેને ઊંઘની સમસ્યા હોય અને રાત્રે ઊંઘ આવવામાં પ્રોબ્લેમ થતો જ હોય કોઈ પણ કારણવશ, તો બેરફૂટ વોકિંગ કરી શકે. એટલે કે ચપ્પલ વગર ગાર્ડનની જે લોનમાં તમે 10 થી 15 મિનિટ અથવા 20 થી 25 મિનિટ તમે વોકિંગ કરો અથવા થોડું ટાઈમ ત્યાં સ્પેન્ડ કરો. થોડું તમે સ્ટ્રેચિંગ કરી શકો હલકું હલકું. એનાથી પણ તમારું એનર્જી લેવલ, તમારી ઊંઘ અને સ્ટ્રેસમાં તમને સપોર્ટ મળશે. નેક્સ્ટ રૂટીનમાં આગળ વધીશું તો આપણે નાઇટ રૂટીન એક ફોલો કરવાનું છે. એક નાઇટ રૂટીનમાં શું ફોલો કરશું? રાત્રે સૂતી વખતે વન શોટ ડ્રિંક છે. એક નાનો કપમાં ગાયનું દૂધ અથવા વોટેવર તમારા ઘરમાં દૂધ હોય તે, આલમોન્ડ મિલ્ક પણ લઈ શકો, સોયા મિલ્ક પણ લઈ શકો. તેમાં અડધી ચમચી હલ્દી પ્લસ 1 પિંચ ઓફ જાયફળ પાવડર પ્લસ 1 પિંચ ઓફ મરી પાવડર તમે ડાયલ્યુટ કરીને લઈ લો. એનાથી તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થશે અને તમારી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રિલેક્સ થવાથી તમારી ઊંઘ તમને સારી લાગશે અને તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થશે. એ ઉપરાંત રાત્રે સુવા પહેલા તમે હલકા સ્ટ્રેચિંગ કરી શકો અથવા તમે ડીપ બ્રીથિંગ, એક પ્રાણાયામની ટેકનિક છે, અને ભ્રામરી પ્રાણાયામનો તમે સપોર્ટ લઈ શકો. એનાથી પણ તમારી ઊંઘ ઇમ્પ્રૂવ થશે, સ્ટ્રેસ ઓછું થશે અને તમારું એનર્જી લેવલ આખા દિવસ દરમિયાન મેન્ટેન રહેશે. ધેન નેક્સ્ટ રૂટીનમાં આપણે જોઈશું કે જો તમારે એનર્જી લેવલને મેન્ટેન કરવું હોય અને તમારી બોડીને અંદરથી હીલ કરવી હોય તો એક વીકલી ડિટોક્સ પ્લાન તમે ફોલો કરો. વીકલી ડિટોક્સ ઇન ધ સેન્સ તમે અઠવાડિયામાં એકવાર ડિટોક્સ પ્લાન ફોલો કરો કે તમે વોટર ફાસ્ટિંગ કરી શકો, ફ્રૂટ ફાસ્ટિંગ કરી શકો, ઇવન તમે પૂરા દિવસ દરમિયાન એક જ વાર ખીચડી, મગની દાળની ખીચડી તમે ખાઈ શકો. ડિટોક્સ થી તમારી જે મેટાબોલિઝમ છે, આપણું ડાયજેશન, આપણું ઇન્ટેસ્ટાઇન્સ છે, તેને થોડો આરામ મળશે, એ થોડું રિસેટ થશે. ઓકે, અને પછી સપ્લિમેન્ટ્સ. જો આપણે સપ્લિમેન્ટ્સનો સહારો લઈશું તો પણ તમારા એનર્જી લેવલ અને તમારી ઊંઘ અને તમારા સ્ટ્રેસમાં ખૂબ જ ફરક પડશે.
પહેલા તો સપ્લિમેન્ટ્સ તમારા રૂટીનમાં એડ કરતા પહેલા વિટામિન D3 અને વિટામિન B12 નો તમે રિપોર્ટ કરાવી લો. જો એ ડેફિનેટલી ઓછું જ આવશે, ઓછું આવે તો તમે એના સપ્લિમેન્ટ્સ તમારા રૂટીનમાં એડ કરો કોઈ પણ તમારા ડોક્ટરની એડવાઇસથી. અને omega-3 ફેટી એસિડ પણ તમારા રૂટીનમાં એડ કરો. ઓકે, એનાથી તમારું ડેફિનેટલી એનર્જી લેવલ પણ વધશે, તમારું ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન સારું થશે, તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થશે, તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે, તમારું એનર્જી લેવલ પણ વધશે અને તમને ઊંઘ સારી આવશે. ઓકે, હવે આ એનર્જી લેવલ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે શું નથી કરવાના? પહેલા તો ચા કોફી દિવસમાં 4-5 વાર, ઘણાને 10 થી 12 વાર પીવાની ટેવ હોય છે, તે ટેવ ધીરે ધીરે ઓછી કરો. કેફીનનું ઇન્ટેક ઓછું કરો. બીજું કે આપણે એજને બ્લેમ નથી કરવાનું. ઘણી વાર એવું બધા કહેતા હોય છે કે મારી ઉંમર થઈ ગઈ છે એના લીધે મારી એનર્જી ખૂબ જ લો રહે છે અને ઊંઘ ઓછી આવે છે. પણ જ્યારે એ ઉંમરને બ્લેમ નથી કરવાનું, જ્યારે આપણી એનર્જી લો રહે છે તે ઉંમરને કારણે નહીં પણ તમારી ગલત લાઈફસ્ટાઈલને કારણે પ્રોબ્લેમ થાય છે. એટલા માટે જ જો તમને રાત્રે 8 થી 9 કલાકની ઊંઘ લેવા છતાં પણ દિવસ દરમિયાન એનર્જી નથી રહેતી, તો સમજી લેવાનું કે બોડી કંઈક સિગ્નલ આપી રહી છે કે મારે બોડીને અંદરથી હિલિંગની જરૂર છે. એટલા માટે ધ્યાન રાખજો કે જો તમને આવું ફીલ થતું હોય અથવા તમારી નજરમાં આવું કોઈ વ્યક્તિ હોય તો એની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હિટ ધ બેલ બટન.